હે આદિનાથ, હે જગન્નાથ, હે જગદીશ્વર, આ પૃથ્વીના આદિ મધ્ય અને અંત જગદીશ્વર, હું તમને વંદન કરું છું. કનૈયાએ હાથ પકડી લીધો. કુંતી માતા, ભોયવા તમે શું કરો છો? મને તમે વંદન કરો છો? કુંતી માતાએ કીધું કે કનૈયા, આજ સુધી તારી માયા મને એટલી પકડી રાખે છે, હું આજે તને તારી પ્રાર્થના કરવા માગું છું. તું તારી માયાનો પડદો આઘો રાખ. અને ભગવાન આપણી સાથે એ જ કરે છે, હું પડદો આપણી વચ્ચે રાખે છે. તો કુંતી માતાએ કીધું કે કનૈયા, હું તારી પ્રાર્થના કરવા માગું છું. અહીંથી કથા કરું ને તમે બધા પ્રેમથી સાંભળો છો ને. મને છેલ્લે બેઠા માતાજી બધા દેખાય છે, તમે મને જોઈ શકો છો, પણ મંડપવાળા ભાઈ એક સુંદર મજાનો પડદો લાઈને લગાવી દે તો તમને હું ના દેખાઉં, હું તમને દેખાવ, તમે મને ના દેખાવ. આ જગતની અંદર પરમાત્મા માયારૂપી પડદો લગાવે છે, એટલે આપણને એ દેખાતો. પરમાત્માનો જે થાય ને એને બધા એ ભગવાનને જાણી જાય. ભગવાન શું કરશે, ક્યારે શું કરશે, એ પરમાત્માનો જે થાય ને એ પરમાત્માની લીલાને જાણી જાય. તમે બધા ગમે એટલા વરસાદની આશાઓ મૂકો, જે કરો, એની ઈચ્છા હશે ત્યારે જ એ વસ્તુ થવાની છે. તો પરમાત્મા, તમે જો પેલો જાદુગર જાદુ કરતો હોય ને, જાદુગર જ્યારે જાદુ કરતો હોય ને, તો એ જાદુગર એવી રીતના કાગળ તમારી પાસે 10ની નોટ માગે અને થોડી વારમાં પાછો એનું કાગળ બનાવી દે. તમે ખાલી કાગળ આપો તો એ 10ની નોટ બનાવી દે. વિચાર કરો, આપણને એમ થાય કે ઓહો કેટલું જાદુ કરે છે, પણ એની સાથે પેલો જંબુડો રહેતો હોય ને, એની સાથે જે કામ કરતો હોય ને, એને કંઈ નવાઈ ના લાગે. એને એ વિદ્યા ખબર હોય ઇન્દ્રજાલની કે મારો ગુરુ શું કરે છે. ડોક્ટર કઈ કઈ દવા આપતા હોય ને, ઇન્જેક્શન આપતા હોય ને, એ બાદ એને ત્યાં કામ કરતો માણસ બધી એને ખબર પડી જાય. એમ ભગવાનનો જે થાય એને બધી ભગવાનની લીલા ખબર પડી જાય. તો કુંતી માતાને થયું કે કનૈયા, તારી માયાને લઈ અને તું મારો ભત્રીજો છે એવું બતાવે છે, પણ આજે તો હું તને ઈશ્વર તરીકે, ભગવાન તરીકે તારી પ્રાર્થના કરવા માગું છું. આજે તું મને રોકીશ નહીં, કારણ કે હું જાણું છું કે તું ભગવાન છે, આ જગતનો પતિ છે, જગન્નાથ તું છે મારા વાલા. કુંતી માતાએ કીધું કે હા, પાંડવોને કીધું, યુધિષ્ઠિર, જો આજે મને કુંતી માતાએ ભગવાન કીધો છે, અને ભગવાનનું કામ એ છે કે જે પણ ભક્તો માગે ને એને બધું આપે. ચલો તમે બધા વરદાન માગો, જે માગો એ હું આપું આજે. યુધિષ્ઠિરને કીધું તો યુધિષ્ઠિરે કીધું કે કનૈયા, મને એક કામ કરો, સત્યના માર્ગે ચાલતો રહું અને પ્રભુ આપનું સ્મરણ કરતો રહું, આ જ વરદાન જોઈએ. ભીમે કીધું ભગવાન ઘણું બધું ખાવું તો પચી જાય એવા આશીર્વાદ આપો. અર્જુનને કીધું, અર્જુન તું કંઈક માગ. અર્જુને કીધું કે તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય, શિષ્ય તે હમ સાધિમામ તામ પ્રપન્ન, મારે બીજું કંઈ ના જોઈએ. નકુલ સહદેવે કીધું કે ભાઈ ભગવાન કનૈયા, મોટા ભાઈની માતાની અમે સેવા કરતા રહીએ, તમારી ભક્તિ કરતા રહીએ, આ જ અમારે જોઈએ, બીજું કંઈ જોતું. બાજુમાં ઉભેલા સુભદ્રાને પૂછું, બેન તું કંઈક માગ. અને સુભદ્રા તો કનૈયાના બેન હતા. સુભદ્રાએ કીધું, કનૈયા શું માગું? ભગવાનને થયું કે મારી બેન છે ને બધા વચ્ચે જો કંઈક લૌકિક વસ્તુ ન માગે તો. પણ સુભદ્રાએ કનૈયાની બેન હતા ને, સુભદ્રાએ શું માગ્યું? હે કનૈયા, હે પ્રભુ, તમે મને આપવા માંગતા હો તો એક જ વરદાન આપો. આ મારો જે મન રૂપી હંસ છે ને પ્રભુ, આજથી તમારા ચરણોમાં લાગી જાય. કારણ કે પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તય, મારો છેલ્લો શ્વાસ હશે ને એમ થાય કે હું પછી તમારું ભજન કરીશ ઘડપણમાં. એ શું નક્કી, છેલ્લે તો માણસને કેટલી વિપરીત પરિસ્થિતિઓ થતી હોય છે. કહે પિત્ત હેરાન કરે, કંઠ હેરાન કરે, શ્વાસ હેરાન કરે, શરીર ભજન ના કરવા દે, કેટલી બધી તકલીફો પડે. તો અદ્યૈવમય વિશતુમાં નસરાજ હંસ, આજથી જ મારું મન, ભગવાને કનૈયાએ કીધું કે દેવી હજી તારી યુવાન છે બેન, તું યુવાન છે, વિચાર કર. વાંધો નહીં પ્રભુ, મને તો આજથી જ તમારી ભક્તિ મળે, તમારું નામ જપતી રહું એવા આશીર્વાદ આપો. કૃષ્ણએ વિચાર કર્યો, ધન્ય છે મારી બેન છે, કેવું વરદાન માગ્યું. અને માં કુંતીને કીધું, કુંતી તમે વરદાન માગો. ત્યારે કુંતી માતા વરદાન માગે છે. આ જગતની અંદર કોઈ ન માગે એવું વરદાન કુંતીએ માગ્યું ન.
અને કુંતી ઘણા તો એવું કહે છે કે કુંતી માતાએ દુઃખ માગ્યું. કુંતી માતાએ દુઃખ નથી માગ્યું, ભગવાનને માગ્યા છે. કારણ કે માણસને દુઃખ પડે ને ત્યારે જ ભગવાનને યાદ કરે છે. એમને એમ કોઈ ભગવાનને યાદ કરતું. આ વાદળા ચડીને આવે એટલે કે હે ભગવાન વરસાદ ના પડે સારું, કંઈક સંકટ દેખાય ત્યારે જ તમે ભગવાનને યાદ કરો અને આમ ભૂલી જાઓ છો.